હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ હશો તો થેન્ક યુ સો મચ. તમે બધાએ કોમેન્ટ કરી મંદિર માટે કે તમારી કંઈ સામાનની જરૂર હોય તો કહેજો. તો થેન્ક યુ સો મચ. અને એક ભાઈની કોમેન્ટ હતી કે તમે કયા ગામના છો, તો અમારું ગામ છે ખાંભેલ. તો થેન્ક યુ સો મચ. તમે બધા ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરી. તો અમે ગયા હતા રાત્રે બેચરાજી, કારણ કે અમારે જવાનું હતું એક દવાખાને બતાવવા. તો દવાખાને તો બહુ ગળદી હતી એટલે અમે નીકળી ગયા આગળ, કારણ કે અમારે જવાનું હતું જમવા. ગડ્ડુભાઈને લાગી હતી ભૂખ, એટલે અમે દવાખાને બતાવીને થોડી વાર ઊભા રહ્યા. તો ગળદી બહુ હતી એટલે ટાઈમ મળ્યો નહીં દવાખાને બતાવવાનો, એટલે અમે આવી ગયા પાવભાજી ખાવા. તો ફટાફટ ગડ્ડુને લઈને અમે આવી ગયા પાવભાજી ખાવા. તો મારી અને ગડ્ડુની તો ફેવરેટ છે પાવભાજી, અને ગડ્ડુના પપ્પાને ખાવા હતા પુલાવ. તો અમે બધા આવી ગયા મસ્ત. આપણે કોમ્પ્લેક્સ છે જે બેચરાજીનું આગળ, ત્યાં સારી પાવભાજી બનાવે છે. જ્યારથી અમે સગાઈ કરી ત્યારથી અમારી આ એક એવી દુકાન છે જ્યાં અમે કન્ટિન્યુ પાવભાજી ખાવા જઈએ છીએ. તો હું અને રુદ્રાક્ષ અને ગડ્ડુના પપ્પા ત્રણેય જણા રાત્રે ખાવા ગયા હતા. ભાઈ ગડ્ડુભાઈ અમારા જોઈ રહ્યા હતા અને પપ્પાને આવી ગયો એક ઇમરજન્સી કોલ, એટલે વયા ગયા બહાર. ગડ્ડુભાઈને પાવભાજી આવી એટલે ફટાફટ ગરમા ગરમ ફૂંક મારીને ખવડાવી દીધી, ને પછી અમે ખાઈ લીધી. તો ઘણા બધા કોમેન્ટ કરતા હોય છે કે તમે કોમેન્ટનો રિપ્લાય નથી કરતા, પણ એવું કંઈ જ નથી. જ્યારે પણ ટાઈમ મળશે એટલે હવે કોમેન્ટનો રિપ્લાય જરૂર કરીશું. તો જરૂરથી કોમેન્ટ કરવી. તો આપણે આ વિડીયોમાં કોમેન્ટનો રિપ્લાય કરી દીધો છે. તો જેને પણ આપણે મંદિર માટે સજેસ્ટ કર્યું હતું, તો થેન્ક યુ સો મચ. અમારું મંદિર બનીને થઈ ગયું છે તૈયાર. તો તમને ફાઇનલ રિઝલ્ટ અમારા મંદિરનું 2 દિવસ પછી બતાવીશ. અને પછી અમે ગયા હતા ગોલા ખાવા, કારણ કે ગોલો આપણો ફેવરેટ છે. ઉનાળો આવી ગયો એટલે ગોલો ખાવો કોને ના ગમે. તો ગડ્ડુભાઈને મસ્ત ગોલો ખવડાવ્યો, અને અમે બધાએ ત્રણેય જણાએ ગોલો ખાધો, ને પછી નીકળી ગયા અમે ઘરે. તો અમે જઈએ છીએ ઘરે, અને તમે ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી. તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર.